નમસ્કાર મિત્રો, અમારી ચેનલ કૃષ્ણા માયા ક્વોટ્સમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે મહિલાઓને સ્ખલન થવામાં કેટલો સમય લાગે છે। તો આ ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે પુરુષોની જેમ સ્ખલન થાય છે તેમ સ્ત્રીઓ પણ શક્ય હોય ત્યારે સ્ખલન કરે છે, પરંતુ સ્ખલન થવામાં કેટલો સમય લાગે છે? કારણ કે જો આપણે પુરુષોને ધ્યાનમાં લઈએ તો પુરુષો સ્ત્રીઓ કરતા વહેલા સ્ખલન થાય છે, પરંતુ સ્ત્રીઓને તે કેટલો સમય લાગે છે? છેવટે તેમને સંતોષ મેળવવામાં કેટલો સમય લાગે છે અને તેમના વીર્યનું સ્ખલન થતા કેટલો સમય લાગે છે? કારણ કે દરેક પુરુષ એ જાણવા માંગે છે કે મહિલાઓને સ્ખલન થવામાં કેટલો સમય લાગે છે અને તેમને સ્ખલન થવામાં કેટલો સમય લાગે છે। તો આજે અમે તમને જણાવીશું કે જો તમે કોઈ મહિલા સાથે સેક્સ કરવા જઈ રહ્યા છો તો કેવી રીતે જાણી શકાય કે તેને સ્ખલન થવામાં કેટલો સમય લાગશે। કારણ કે સ્ખલન પહેલા મહિલા ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે, જેના કારણે તમે જાણી શકો છો કે હવે તે સ્ખલન થવા જઈ રહી છે। તમે બીજા ઘણા ચિહ્નો દ્વારા જાણી શકશો। જો આપણે સ્ત્રીઓ વિશે વાત કરીએ, જો તમે તેમની સાથે શક્ય તેટલી ઝડપથી જાઓ તો તે તેમને ખૂબ જ ઉત્સાહિત કરે છે, કારણ કે તેને ધક્કો મારવાથી ઘણો આનંદ મળે છે અને તે ઈચ્છે છે કે તમે તેને આ રીતે ખુશ કરતા રહો, પરંતુ આ ખુશીમાં તેઓ ખૂબ જ ઝડપથી થાકી જાય છે। मतलब के धारो के धीमे धीमे करो तो 25 मिनिट में थई जशे, पर जो तमे स्पीड वधारशो तो 10 मिनिट में ते थई जशे अने तेनो वीर्य बहार आवी जशे। जो के जो तमे आ प्रक्रिया चालू राखो छो तो ते तेमने झड़पी वृद्धि करशे। एवा समय होय छे ज्यारे तमे लोको जे शक्य छे तेनी आत्यंतिक मर्यादा पर छो। તેથી જ્યારે પુરુષોનું સ્ખલન થાય છે ત્યારે પુરુષોના વીર્યની સાથે સ્ત્રીઓનું પણ વીર્ય સ્ખલન થાય છે, કારણ કે આ સમયે તમને તમારા પાર્ટનર જેવું જ અનુભવે છે, જેના કારણે મહિલાઓ પુરુષ બની જાય છે। જો રિસર્ચની વાત કરીએ તો અમેરિકામાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓને સ્ખલન થવામાં કેટલો સમય લાગે છે, જે દરમિયાન તેમને ખબર પડી કે મહિલાઓને 25 મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે, એટલે કે સંતોષ મેળવવા માટે તેને સંપૂર્ણ 25 મિનિટ લાગે છે। કારણ કે મહિલાઓને પુરુષો કરતા સંતોષ મેળવવામાં ઘણો સમય લાગે છે, કારણ કે તેમના હોર્મોન્સ પુરુષો કરતા ઘણા ઓછા હોય છે, જેના કારણે તેમને આ કરવામાં વધુ સમય લાગે છે। તે જ સમયે પુરુષોમાં આ વસ્તુના વધુ હોર્મોન્સ હોય છે, જેના કારણે પુરુષો સમય પહેલા થાય છે। સામાન્ય સ્ત્રીને સ્ખલન થવામાં 25 મિનિટ 51 સેકન્ડનો સમય લાગે છે। આ સમયે તેનું વીર્ય બહાર આવે છે અને તેને સંતોષ મળે છે। જ્યારે તમે સ્ત્રીઓને ખૂબ જ ઉત્તેજિત કરો છો જેથી તેનું વીર્ય ઝડપથી બહાર આવે છે। ધારો કે જો તમે સેક્સ કરતા પહેલા તેના સંવેદનશીલ ભાગો સાથે રમવાનું શરૂ કરો તો તે ખૂબ જ ઉત્તેજિત થશે, અને જો તે ઉત્તેજિત થશે અને તમે તેમ કરશો તો તેને ખૂબ જ ઝડપથી ઓર્ગેઝમ આવશે। બીજી તરફ જો તમે આ ઝડપથી કરો છો તો તે 5 મિનિટની અંદર થાય છે, કારણ કે ઉત્તેજના ઝડપથી વીર્યને બહાર કાઢે છે, જેના કારણે સ્ત્રી જેટલી વધુ ઉત્તેજિત હોય છે તેટલો જ તેને સ્ખલન થવામાં વધુ સમય લાગે છે। એટલા માટે જો તમે તમારી સ્ત્રીમાંથી સ્ખલન કરવા સક્ષમ બનવા માંગતા હો તો તેને શક્ય તેટલું ઉત્તેજિત કરો જેથી તેનું વીર્ય ઝડપથી બહાર આવે।
હવે વાત કરીએ કે શું સ્ત્રીઓને સ્ખલન થવામાં લાગતો સમય વધારી શકાય છે? તો હા, કારણ કે તે તેમના શરીર પર આધાર રાખે છે. જેમ માણસ થાકી જાય છે તેમ તેને ઉતાવળ નથી. તેવી જ રીતે જો કોઈ સ્ત્રી થાકેલી હોય તો તેના વીર્યને બહાર આવવામાં વધુ સમય લાગે છે, કારણ કે તે સમયે તેનું શરીર આ પ્રક્રિયા માટે તૈયાર નથી, જેના કારણે તે તેનાથી સંતુષ્ટ નથી. અને જો તમે લોકો સાથે સંબંધ ધરાવતા હોવ તો પણ તે તેને વધુ આનંદ આપતો નથી, જેના કારણે તેનું ધ્યાન આ તરફ જતું નથી અને તે ઉત્તેજિત થઈ શકતો નથી. અને જો સ્ત્રી ઉત્તેજિત ન થઈ શકે તો તેનું વીર્ય ક્યારેય બહાર નહીં આવે. તેથી આ પ્રમાણે તે અડધો કલાકથી 1 કલાક સુધી આરામથી ઇન્ટરકોર્સ કરી શકે છે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.